સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય આપણે આ ચાલે 51મો બરાબર. આ અધ્યાયને વિશે આપણે જે નિષિદ્ધ કર્મ વર્ણિના છે એટલે નૈષ્ટિક બ્રહ્મચારીના એ જોઈ રહ્યા છે. અને એ લોપે નિષિદ્ધ કર્મ એટલે એવા કર્મ એ કરે બરાબર તો કયું પ્રાયશ્ચિત કરવું એ છે. ભલે ભૂખ્યો હોય તો પણ એક આહાર પર્યાપ્ત પણ અન્ન અભિશિષ્ટ એટલે આપેલું એ તો કાલે જોઈ લીધું. બ્રહ્મચારી આપત્તમાં પણ ખર બર્યો તો બકરો એની ખર ઉસ્ત્ર બરીવર્દ મહિષ બકરો આદિક વાહનમાં કદાપી બેસે નહીં. બ્રહ્મચારીને વાહન ઉપર જવાની ના પાડી છે કારણ કે એ તપસ્વી છે એને તપ કરવાનું છે. કયા કયા વાહન કયા ખર એટલે ગધેડાની સવારી ના પાડી. ઉસ્ત્ર એટલે ઊંટ, બળીવર્દ એટલે બળદ, મહિષ એટલે ભેંસ, મોટો પેલો ભેંસ કહે ને પાળો કેવું તે પણ તમે ચાલે, આમ તો ભેંસ જ થાય. અને બકરો તો ખબર જ છે તમને, એ વાહનમાં કદાપી બેસે નહીં. આ બધાની ગાડીઓ પણ આવે, બળદ ગાડી આવે, ભેંસની ગાડી તો નહીં આવે ને, ઊંટ ગાડું બી આવે ખબર ને. એટલે એવી રીતે પણ કરતા હોય પણ એ વાહનમાં બેસવાની નૈષ્ટિક બ્રહ્મચારીને ના પાડી. બ્રહ્મચારી આપતા વિના દિવસે નિદ્રા ન જ કરે. દિવસમાં નિદ્રા બધાને ના છે, બ્રહ્મચારીને પણ ના છે. તથા રાત્રિના આદિ અંત પ્રહરમાં અને 2 સંધ્યા સમયમાં નિદ્રાને ન જ કરે. રાત્રિનો આદિ ને અંત સમય બરાબર. હા, એટલે સવારે પહેલાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાય અને સાંજે રાત્રે પણ પહેલાં મુહૂર્તમાં પહેલાં પ્રહરમાં જાગતો રહે અને પછીના પ્રહરમાં સૂઈ જાય બરાબર. એટલે આપણે કહીએ ને 8-9 વાગ્યામાં સૂઈ નહીં જાય, એમ જરા લેટ સૂઈ જાય એટલે ત્યાં સુધી વજન કરે. એમ તપ કરવાનું છે તો ઊંઘ જે છે ને એ પણ તપમાં વિઘ્નરૂપ છે, એટલે બહુ અતિ નિદ્રા નહીં લેવી બરાબર. ચાલો, વર્ણી બિગ બોસ જે જોતા હોય મૂર્ખના સરદાર, એમાં શું આવે, કયા આવે નહીં. ચાલો, 2 સંધ્યા સમયમાં નિદ્રાને ન જ કરે. 2 સંધ્યા સમય એટલે સાંજનો અને સવારનો. સવારે બ્રહ્મ મુહૂર્તમાં પહેલી સંધ્યા કરવાની હોય ત્રિકાળ સંધ્યામાં. બપોરની સંધ્યા જે કરવાની છે તે 12 વાગે કરવાની છે. અને સાંજની સંધ્યા એટલે આપણે આ જે મંદિર આવીએ છીએ એ પહેલાં કરવાની છે. તો એમાં એ કોઈએ ઊંઘવાનું નથી, સંધ્યાકાળમાં ઊંઘવાની ના પાડી છે બરાબર. ચાલો, વર્ણી ભગવાનના પ્રસાદભૂત પણ ચંદનથી અંગમાં લેપન ન કરે. ચંદનથી અંગમાં લેપન કરવાની ના પાડેલી છે. હા, તો કંઈ નહીં, પણ તો બી ખાલી તમને ફુલ્લા બુલ્લા કે એવું કંઈ થયું હોય તો ખાલી ઔષધ પૂરતી થોડુંક લગાવી શકાય. બાકી આખા શરીર પર કોઈ દિવસ ચંદન નહીં લગાવવાનું. ભગવાન દારિદ્રતા આવે. ચંદન કોઈ દિવસ શરીર પર માણસે ચર્ચવાનું નહીં, યાદ રાખજો. કોઈ પણ નહીં, ગોપીચંદન પણ નહીં. ઘૂમરું થયું હોય કે એવું હોય ને તમે આમ લગાવો. અને અત્યારે જો અહીંયા ઘૂમરું થયું છે તો અહીંયા લગાવે તો વાંધો નહીં, પણ એનો ચંદનની પેલો ચર્ચા કે અર્ચા કરો ને તમે, અર્ચા કરે તે નહીં, એ ભગવાનને થાય. પછી શરીર પર બી નહીં થાય આપણાથી. એટલે જેના સંપ્રદાયમાં હોય તે થાય પાછા. એ તો એનું તિલક છે ઉદ્ધવપુંજ. પણ ઉદ્ધવપુંજ તિલક કે બીજા કોઈ પણ તિલકની જે પ્રથા હોય, કોઈનું મોટું તિલક હોય, કોઈના અર્ચાનું પણ એવું આટલું પણ હોય તો એ કરી શકે. પણ પછી પેલા આમ લેપ લગાવે, પેલા રૂપ સૌંદર્ય પ્રસાધનવાળા પેલા લગાવે ને આમ કરીને, એ લોકોના તો સંપ્રદાયમાં હોય. એટલે એ પ્રમાણે અંગમાં લેપ નહીં કરવાનો. બધા ગોરા દેખાવા માટે અહીંયા ચંદન ચર્ચે ને બધું લગાવે ને, રાજાઓ લગાવતા હતા ચંદન. અડધો કલાક 1 કલાક રહેવા દે એટલે સ્કિન જે છે ને તે વ્હાઈટ થાય, ગોરો લાગે, ચીકણો, ભરથરી. પછી એ લોકો સ્નાન કરવા જાય. સ્નાનને વિશે અત્તર ને આ બધું નાખે, સેન્ડલ વુડ ને આ બધું હોય. ચાલો, એટલે શું છે, અંગમાં લેપન ન કરે તો દારિદ્રતા આવે. આપણે નહીં કરવાનું, કોઈ દિવસ નહીં, કોઈએ નહીં કરવાનું બરાબર. એનો ઔષધ તરીકે તમે ઉપયોગ કરી શકો અને તિલક ચાંદલો કરો એટલો જ તમારે ચંદનનો ઉપયોગ થાય. બાકી એને પેલા સૌંદર્ય પ્રસાધનમાં એનો ઉપયોગ નહીં કરવાનો બરાબર. વર્ણી એ તો આવી ગયું. તથા સુગંધી તેલથી અભ્યંગ ને તેલ ચોરી સ્નાન તો દૂરથી ત્યાગ કરે. જો મેં કહ્યું ને, એ લોકો સુગંધી તેલ નાખતા હોય, શરીર પર પણ નાખે, પેલું પાણીઓ એમાં પણ નાખે. અમારી પાસે પહેલાં આવતું હતું, કંપનીમાંથી આવતું હતું સુગંધી તેલ. તમે પેલું ડોલ હોય ને, ડોલમાં 2-3 ટીપા નાખી દો એટલે આખી ડોલનું પાણી સુગંધી થઈ જાય. પછી નાવ તો તમને શરીરમાંથી સુગંધ આવવા માંડે બરાબર. અમુક હોટલોમાં અમે પહેલાં જતા હતા ને તો એમાં પણ પેલો બાથ ટબમાં નાહવાનું હોય ને, તેમાં પેલું પાણી તમે નાખો ને તો એની અંદર બાજુમાં એક નાની સીસી હોય, તો સીસીમાંથી 2-3 ટીપા નાખો એટલે એમાં બાથ ટબનું પાણી બી સુગંધી થઈ જાય બરાબર. આવી બધી જગ્યા પર બી હું રહીને આવેલો છે. આપણે બધું રહીને આવેલા, પણ પૈસા આપણા નહીં, પૈસા કંપનીના બરાબર. હા, મને એવો કોઈ પહેલેથી શોખ જ નહીં મળે.
હું કોઈ દિવસ મારા ઘરમાં બી બાથટબ બધું તમે કરાવી નાખ્યું. બોલો, હું કોઈ દિવસ બાથટબમાં નાહવા અત્યાર સુધી પેલું ડોલમાં પાણી નહીં આવે ને એવું હોય ને તો જબરજસ્તી નાહીએ ને એવી રીતે નાહ્યો છું, પણ પેલો બાથટબમાં નાહવાના શોખથી પેલા લોકો નાહી ને ભરીને એવી તો હું કોઈ દિવસ નાહ્યો નથી. બરાબર, મને એવો શોખ જ નહીં મળે પહેલેથી. મને એટલે અમારા ઘરમાં કોઈને નહીં મળે, છોડો નહીં માયા. બરાબર, ભાઈ અમારે અહીંયા નવા ઘરમાં તો બાથટબ બિલ્ડર જ મુકાયા પેલું કઢાઈ નાખ્યું, જગ્યા બહુ ખોટું હતું, કઢાઈ નાખ્યું તો કાઢતો ભાઈ. બરાબર, એટલે કેવી વાત છે આ બધી. રજોગુણી માણસ હોય ને, રાજા મહારાજા હોય, રજોગુણી ગ્રહસ્થ હોય, તેના બધા શોખ હોય. બરાબર, ગરમ ગરમ પાણી કરે આ શિયાળાની સિઝનમાં, એની અંદર પેલા અત્તરના પેલા કે એના આ જે સુગંધી તેલ હોય એના 4-5 તો 6 ટીપા નાખે, ગુલાબ હોય એના ફૂલ નાખે અંદર, અને પછી પેલો અંદર અડધો કલાક સુધી નાહવા બેસી રહી શાંતિથી. સમજી ગયા? બે અભિમાન, બીજું તો શું. બરાબર, સારું લાગે અંદર બેઠા બેઠા પેલા કમરમાં શેક સારો થાય. બરાબર, ચાલો. કસ્તુરી. બરાબર, કસ્તુરી પેલા હરણના જે ડ્યુટીમાંથી થતી હોય તે સુગંધી કસ્તુરી આવે. કુમકુમ તમને ખબર જ છે. કેસર આદિ ગંધ દ્રવ્યને ધારે નહીં, એટલે આ બધું જે સુગંધી જે હોય તેને ધારવાનું નહીં શરીર પર. તિલક ચાલ્લો થાય પાછો. દાંતને રંગ દ્રવ્યથી રંગે નહીં. પહેલાંના સમયમાં પેલા અમુક લોકો ફેશન માટે દાંતને રંગતા હતા. એમ અત્યારે સોનાના દાંતની ને એવા દાંતની ફેશન નથી હોતી, અત્યારે તો એ પણ ગયો તો બધા ઓરિજિનલ જ નખાવે છે, એટલે એવા પ્રોસ્થેટિક ઓરિજિનલ જેવા. પણ પહેલાંના સમયમાં લોકો દાંતને રંગાવતા હતા. અમુક દાંત હોય ને એને રંગાવે, આમ કરીને ખોલે ને તો અહીંયાના દાંતનો કલર અલગ હોય, જાણી જોઈને બતાવે એ લોકો, એટલે એ શોભાયમાન થાય. એક દાંત અલગ લાગે, 2 દાંત અલગ લાગે ને તો મોઢાની શોભા વધી જાય, એવું બધું કરતા હોય લોકો. બરાબર, ચાલો. તેમ જે કોઈ પણ વસ્તુથી અતિ ઉજ્જવળ કરે નહીં. પછી અત્યારે પેલા લોકો દાંતને ખબર તમને ચમકાવે છે, શાઇનિંગ કરાવે છે, મશીનથી શાઇન કરાવે, એને ઘસાવે રીસરના, એટલે બધા દાંત ચમકે. આમ દાંત ખોલે ને ઉપર લાઇટ પડે ને તો રીસર એમ એની પંપ પેલો આમ શાઇનિંગ થતો એને પ્રકાશનું પરાવર્તન, અંદરથી ચમકારો નીકળે, આમ સ્ટાર દેખાય આમ ફટ દઈને. બરાબર, આ બધા જેટલા પણ એક્ટરો, હીરો હિરોઈન આ બધા હોય ને તે બધા કરાવે. એ લોકો નોનવેજ કરે ખાઈને, એટલે એવું બધું ખાતા હોય એટલે બધું સાફસૂફ કરાવવું જ પડે એ લોકોના ડેન્ટિસ્ટના બધા ફિક્સ હોય. બરાબર, એટલે એ લોકો એની પાસે જાય ને એ બધું સાફસૂફ કરાવીને ફરે. વણની છત્રીને ધારે નહીં. બરાબર, એટલે વરસાદની જડી હોય તે એને સહન કરવાની છે, છત્રી હોય તે ધારે નહીં. નૃત્યને જુએ નહીં. બરાબર, છત્રી ધારે નહીં એ એવું નહીં કે વરસાદમાં જ. અમુક ફેરી પેલા આપણે કોઈ એ જતું હોય ને, જુલુસ જતું હોય કે આ બધાને લઈ જાય તો આપણે પાલખીમાં ને એમાં પછી રથમાં બેહાડીને પેલી છત્રી ઉપર લઈને પેલો એક જણ નહીં ઊભો રહેલો હોય, ચામર તો ઢોળાવે તે આમ, છત્રી પેલો આમ કરીને લઈને ઊભો રહેલો નહીં હોય, આ છત્રી પેલી આમ મૂકેલી હોય ને એની નીચે પેલો બેસે ને એ છત્રી ધારેલી, એને છત્ર ધારણ કરેલું કહેવાય. મોટા મોટા આચાર્યો હોય, વિદ્વાન હોય, એને એ છત્ર આપવામાં આવે. તો વર્ણિને ના પાડી છે, કારણ કે એ ત્યાગી છે ને એટલે એને ના પાડી છે. નૃત્યને જુએ નહીં. નૃત્ય રજોગુણી રાજા મહારાજાઓ એ જોઈએ, આપણે નહીં. રંગ દ્રવ્યથી અધિક રંગેલા અતિશય રાતા કાસાઈ વસ્ત્રોને ધારે નહીં. એટલે પેલા બધા આપણા કલરફુલ કપડાં હોય, બરાબર, રાતો કલર હોય, કાસાઈ વસ્ત્ર હોય, પણ એને મસ્ત કલરફુલ બનાવેલું હોય તો એવું કંઈ પહેરવાનું નહીં. સ્નાન સમયે અંગમર્દન કરે નહીં. સ્નાન કરે ને અમુક લોકો ઘસીને ચોરીને નાહીને અંગમર્દન કરે આમ કરી, બરાબર, સાબુથી. એ અંગમર્દન નહીં કરવાનું. વણની તો નાહી તો એને શું કરવાનું, નદીને વિશે સીધો ભૂચકો મારવાનો, પાણીના 2-4 ડૂબકા મારેલા હોય તો આમાં પોતાની ઉપર ભગવાનનું નામ દઈને એ જે પાણી જે છે તે આમ કરીને મોઢા ઉપર, બરાબર, એ બધું બધે કરવાનું. કોગળા નહીં કરવાના પાછા નદીની અંદર, બધે નાખી દેવાનું પાણી, આખું શરીર 3 વાર એ લોકો આમ કરીને ડૂબાડે, બહાર કાઢે ને પછી સીધા ઊભા થઈને ચાલ્યા જાય, ભીના જ. સમજી ગયા? શરીરને પછી લૂછવાનું પણ નથી. ને નદીમાં નાહ્યા પહેલાં બાથરૂમમાં કે કોઈ જગ્યા પર પહેલાં સ્નાન કરી દેવાનું આપણે પણ, બરાબર. બધો મેલ ત્યાં આમ ઘસીને ત્યાં નદીમાં નહીં કાઢવાનો. તથા ચરણને ઘસીને ધુએ નહીં. ચરણને પણ ઘસવાના નહીં, સીધા પાણીની નીચે મૂકી દેવાના, નળની નીચે આપણે મૂકીએ ને એ પ્રમાણે, એને ઘસવાના, કંઈ ચોળવાના નહીં. પોતાના મુખને દર્પણમાં જુએ નહીં. મારે વાળો ઘણાને આદત હોય ને પટિયા પાડે, બરાબર, જોયા કરે ને આપણને બહુ હેન્ડપંપ દેખાય છે, બરાબર, સમજી ગયા? બહુ દર્પણમાં જોવું ને, 1 વાર કે 2 વાર જ્યારે તિલક ચાલ્લો કરો ત્યારે જોઈ લીધું એટલે પૂરું થઈ ગયું.
વસ્ત્રોને ધોવાની વસ્તુથી એટલે સાબુ આદિકથી સારી રીતે ધોઈ અતિ ઉજળા એટલે નેત્ર આહલાદક કરીને કદાપી ધારે નહીં. વસ્ત્રો પણ કેવા પેલા જેવા તેવા જે હોય તે પહેરે, બરાબર. પછી એને મસ્ત મસ્ત પેલા સાબુથી ઘસીને ધોઈને એકદમ સફેદીથી ચમકાવો, બરાબર. વોશિંગ પાવડર નિરમા, બરાબર. એરિયલની એડવર્ટાઇઝ નહીં આપે આમ કરીને, બરાબર. ચાલો. પોતાના નેત્રોને કાજળથી આંજે નહીં. ઘણા લોકો પેલા આંજે ને કાજળ તેની. તાંબુળ આદિકને ભક્ષણ કરે ને યાદી શબ્દથી સોપારી ઇલાયચી લવિંગ આદિક લેવું. તાંબુળ વર્ણીએ કોઈ પણ બ્રહ્મચારી હોય એને તાંબુળ નહીં ખાવાનું. તાંબુળ એટલે આ પાન જેવી બધી વસ્તુ આવી જાય. પછી લવિંગ આવે, સોપારી આવે, આમાં કહ્યું એ પ્રમાણે ઇલાયચી આ બધું ભેગું કરે ને તે, બરાબર. એ તાંબુળ ન ખાવું. વર્ણની ગ્રામ્ય ગીતને ગાય નહીં. આ બધા ગામમાં ગીત નથી આવતા, બરાબર. એ બધા નહીં ગાવાના. બધા પિક્ચરોના ગીત આવે, પછી અત્યારે તો બધા આલ્બમ્સ બહુ નીકળે છે, એ બધા ગ્રામ્ય ગીત નહીં ગાવાના. ગ્રામ્ય વાર્તાને કરવાના નહીં. ગ્રામ્ય વાર્તા તો આમ પણ કોઈએ પણ કરવાની જ નહીં હોય, બરાબર. એ તો બીજાની નોકરી આપણે શું કામ કરવાની? તો બધી ચિંતા આપણે નહીં કરવાની. જે કરવું હોય તો કરે. ડૂબવું હોય તો ડૂબે, તરવું હોય તો તરે, ભાગવું હોય તો ભાગે. આપણે શું લેવા દેવા? દૂત કર્મને કરે નહીં. કોઈના દૂત નહીં થવાનું. આના વતી મેસેજ લઈને ત્યાં જાઉં, પેલા વતી મેસેજ લઈને ત્યાં જાઉં, એ બધા મેસેજ સંદેશાવાહક દૂત નહીં બનવું કોઈના પણ. કેમ? એને એ દુનિયા જોડે વ્યવહાર જોડે લેવા દેવા જ નથી. આમ પણ જે વ્યક્તિએ લગ્ન ન કરેલા હોય ને એને એ બધા બહુ વ્યવહારિક કામમાં પડવું નહીં. ફસાવાના ધંધા થાય ખોટા. લોકો હું મોંમાં આંગળા નાખીને તમારી પાસે નિર્ણય પૂછી જાય, ભાઈ સારું થાય તો કોઈ આવવાનો નથી, ખરાબ થાય તો પાછો તમારી પાસે આવશે. આમ પણ આ બધા કામમાં પડવું નહીં. કોઈના વ્યવહાર સંબંધી જે કામ હોય ને એમાં બહુ પડવું નહીં. દૂરથી સલાહ કોઈ માંગવા આવે, સલાહ આપીને છૂટા થઈ જવાનું, બરાબર. ચાલો. એટલે કોઈને એવો અંગત અભિપ્રાય નહીં આપવો કે આની જોડે કરી નાખ કે ન કરી નાખ, કે આનું આમ છે કે એવું છે, બરાબર. કોઈને અંગત અભિપ્રાય નહીં આપવાનો. આની જોડે કરી નાખો કે ન કરી નાખ કે શું કરો, એ બધા બહુ એમાં બહુ પડવું નહીં. આપણે શું લેવા દેવા? કોઈના વિશે તમે ના પાડશો ને તો પેલાને ખબર પડશે ને કોઈને. હવે આમાં શું હોય, ઘણી વખત દોઢ ડાયા હોય, તમે કોઈના વિશે કોઈને ના પાડો, બરાબર. તો પેલો જઈને એને જ કહી દે કે પેલો તારો દોસ્તાર જ ના પાડતો હતો તારા વિશે. એટલે પેલો તમારે ત્યાં લડવા આવશે કે મારા છોકરા વિશે ના પાડી દીધી. સમજી ગયા? તમે લેના દેના ગાંડું કા કામ, સમજી ગયા? તમારે ત્યાં તવાઈ આવી ગઈ ખોટી. એટલે કોઈ પૂછવા આવે ના પાડી દેવાની. એ બધી ભાઈ એ બધા કામમાં અમે નહીં પડતા. તારે જાતે શોધીને તપાસ કરી લેવાની. તું જાતે નિર્ણય લે ભાઈ, અમે એ કામમાં પડતા નથી, બરાબર. એ વ્યવહારના કામમાં પડવું જ નહીં. આપણે શું લેવા દેવા? જેનું જે થવાનું. આપણા ઘરમાં કોઈ ઓછી મગજમારી જ કે બીજાની મગજમારીમાં આપણે પડવા જઈએ? સમજો, સીધી વાત, બરાબર. ચલો. પછી ચાર કર્મ ચારિયાપણું કરે નહીં, બરાબર. ચાર કર્મ એટલે ચારી કરવી અને ચારિયાપણું, બરાબર, એ કરવાનું નહીં. એટલે આ જ બધી વાત. ઇધર કી ઉધર, ઉધર કી ઇધર કરે તે ચારિયાપણું કહેવાય. પેલો તારા વિશે આવું કહેતો હતો, પેલો આના વિશે આવું કહેતો હતો, બરાબર. આને કહેતો નહીં પાછો, આનું તો આમ છે, પેલાનું પેલું છે. એ બધું બહુ આપણે લેવા દેવામાં પડવું નહીં. જો એક વસ્તુ યાદ રાખવાની હંમેશા, સીધું સ્ટ્રેટ ફોરવર્ડ, તમને જેવું ફાવે ને એવું શાંતિથી જીવ્યા કરવાનું. બહુ વધારે માથાકૂટ કરવામાં કે આખા ગામને બહુ સુધારો કરી દેવાના કે કોઈ જગ્યા પર લીડર બની જવાના, પ્રમુખ બની જવાના, એવા બહુ અભરખા રાખવાના નહીં. જ્યારે દિવસ બગડે ત્યારે એવા લપેટામાં આવો ને ઘણી વખત તો બંધબેસતી પાઘડી સીધી તમારા માથા પર આવી જશે. તમે કંઈ પણ એવું ગ્રહણ કરશો, પદ પ્રતિષ્ઠા, એનું કંઈ તમને લાભ મળશે નહીં. પણ જ્યારે કંઈ હશે ત્યારે બધા ભાગી જાય અને તમારે પછી દોડતા તમે થઈ જશો. કોઈ સંસ્થાના પ્રમુખ બનો કે કોઈ જગ્યાના પ્રમુખ બનો ને આપણી માથાકૂટ વધી જાય, કોર્ટ કચેરીમાં દોડતા થઈ જશો ખાલી, બરાબર. એટલે એ બધા લફડામાં પડવું જ નહીં. આપણે એમ કહીએ કે આનું સારું કરીએ, પેલાનું સારું કરીએ. અરે ભાઈ, આપણે આપણું સારું કરી નાખીએ પહેલાં, બીજાનું તેલ પીવા ગયું. આપણે શું લેવા દેવા બીજાને? સાહજિક રીતે, સાર્વજનિક રીતે જે કંઈ તમે વ્યક્તિગતની કોઈ ઓપિનિયન આપવાનો, સાર્વજનિક રીતે જે કંઈ ચલાવતું હોય, જે કંઈ ચાલતું હોય તે બધાને એક સરખું કહી દેવાનું. બાકી કંઈ વ્યક્તિગત અભિપ્રાયમાં પડવું નહીં. એ દુઃખી થવાના ધંધા છે, બરાબર. ચલો. દેવતા મૂર્તિઓ એટલે આ બધી દેવોની જે મૂર્તિઓ આવે તે, ગંગા યમુનાદી તીર્થો. જે કોઈ તીર્થ એટલે શું છે કે જ્યાં નદી હોય અને સાથે પાછા બીજા મંદિરો હોય, તે બધા દેવતાઓના એટલે એ તીર્થો કહેવાય. ક્ષેત્ર હોય તેને વિશે એકલા મંદિર હોય પણ નદી હોય નહીં. ધર્મનિષ્ઠ જનો, બરાબર, જે ધર્મમાં માનનાર હોય એવા લોકો બીજા. ગાય જે છે તે, વેદ જે છે તે, પતિવ્રતા સ્ત્રીઓ, બરાબર, પોતાના પતિની આજ્ઞામાં રહેતી હોય એ પતિવ્રતા સ્ત્રીઓ.
અને સદગુરુની ગરહાને ન કરે, અને પોતાના જે ગુરુ હોય એની ગરહાને ન કરે. ગરહાને એટલે ન કરે એટલે સમજો એની કોઈ દિવસ કોઈ પણ વાત હોય એની નબળાઈ હોય, સમજો બધા વ્યક્તિ માત્રની કંઈ ને કંઈ નબળાઈ હોય, તો એ નબળાઈ એની બીજી જગ્યા પર જઈને ઉજાગર નહીં કરે, એને ગરહા કહેવાય. નિંદા ગરહા એટલે આખી અલગ, થોડીક અલગ વસ્તુ છે. નિંદા કરતાં થોડીક અલગ છે. એમ સામેવાળાની કંઈક તમને નબળાઈ દેખાઈને પછી તમે એને આખા ગામમાં ફજેત કરો ને, એવું કહેવાય, તે ગરહા કહેવાય. હવે એ બધા નહીં જોઈ, સમજો વેદમાંથી કંઈ એવું હોદી નાખે ને કહે કે વેદમાં કંઈ દમ નથી, બરાબર. પછી એમ કહે કે ગાય, તો ગાય એમ કહે કે આ બધા જોની બધું બગાડે છે. આવું બધું કંઈ બધી બાબતમાં પેલી ગરહા કરેલી કહેવાય આને, સમજી ગયા? એ બધામાં બહુ પડવું નહીં. આપણે શું લેવા દેવા? દુનિયામાં ભગવાને સૃષ્ટિ કરી છે, તે સૃષ્ટિમાં એવી એક પણ વસ્તુ બનાવી નથી જે નકામી હોય આપણા સિવાય. મને કોઈ પૂછે કે દુનિયામાં સૌથી વધારે નકામો માણસ કોણ, તો હું પોતે. અને સૌથી વધારે કામના કોણ, તો બધા. બે પ્રકારના માણસ આવે, એક રામના અને બીજા એની આગળ હ લાગી જાય તે, બરાબર. એટલે આપણે બંનેને માનવાના નહીં, આપણે રામના જ છે બધા, એમ જ માનવાના. પેલો જે હ લાગે એને નહીં માનવાનો. આપણે શું લેવા દેવા? એ ખોટો આપણી જોડે લડવા આવે. દુનિયામાં ઘણું બધું ખોટું થઈ રહેલું છે, સમજો, બરાબર. તો બધું ખોટું થઈ રહેલું તેની આપણે કંઈ ઝંડા લઈને લડવા જવાના જ રોજ, ને લડવા જાઓ તમે તો તમારો સમય બગડે ને. એટલે એ બધી બબાલમાં પડવું નહીં, શાંતિથી ભજન કર્યા કરવાનું. આપણે એવું લાગે કે કોઈ જગ્યા પર સુધારાની આવશ્યકતા છે, તો આપણે આપણા લેવલ પર નાનું સરખું જે કંઈ કરતા હોય તે કરીને છૂટા થઈ જવું. પણ એવો અંગત કે વ્યક્તિગત કોઈ પણ મામલામાં જઈને સૂચક નહીં બનવું. સૂચક એટલે ખબર ને, પ્રેરક કે સૂચક નહીં બનવું, નહીં તો પછી ધમાલ થાય તો સીધું તમારે ત્યાં આવી જાય, બરાબર. એ બધા લફડામાં પડવું જ નહીં, સીધા શાંતિથી ભજન કર્યા કરવાનું, બરાબર. ના પાડે છે આ લોકો શાસ્ત્ર બી. સાધુ હોય, વર્ણી હોય, અનાશ્રમી હોય, આ બધા જેટલા લગ્ન નહીં કરેલા હોય ને એને આ બધી માથાકૂટમાં પડવું જ નહીં. એનું જીવન એકદમ સીધું હોય તો સીધું જ રાખવું, બહુ મગજમારીમાં નહીં પડવું. ચલો, મહારાજના આચાર્ય મહારાજની આજ્ઞામાં નહીં લખ્યું કોઈના સાક્ષી નહીં થવું, કોઈના જામીનગારું ન કરવું? કેમ કહ્યું? આચાર્યના જામીનગારા પર કોઈ સોના બોના કે એની ઉપર ચાંદી ઉપર કે એની ઉપર પૈસા લઈને આવી જાય, પેલો પૈસા નહીં ભરે તો રેડ ભરે આચાર્યને ત્યાં. બેંકવાળા આચાર્યના ઘરે જાય ને, બરાબર. એટલે આચાર્યને એટલે ના પાડી જામીનગારું કેવું કરવાની. આપણે બી કોઈના જામીન નહીં થવાનું. બહુ કોઈ અંગત ન હોય ને એવું લાગે કે આ ભરે એવો છે તો જ જામીન થવું કોઈને, બાકી કોઈના જામીન નહીં થવાનું. તો બેંકવાળા છેલ્લે તમારે ત્યાં આવશે, બરાબર. જે જામીન થયો હોય ને, ડિફોલ્ટર હોય, એ પૈસા નહીં ભરે તો જામીન હોય એની મિલકત હોય તો એને પણ આવે, એની મિલકત એ કરી દે છેલ્લે, અને કોર્ટમાં દોડતો થઈ જાય. મેં એક કેસમાં એવું જોયેલું 2006માં. પેલા પરિવાર નામની એક સુરતમાં ચેનલ આવતી હતી, તમને કદાચ યાદ હશે. સુરતની પોતાની ચેનલ, પરિવાર ચેનલ. તમે લોકો તો બહુ નાના હશે, આ લોકો કદાચ મોટા હોય એને ખબર હોય. તે પરિવાર ચેનલનું દેવું થઈ ગયેલું. તે પરિવાર ચેનલને ધીરનાર એટલે એનો જે ગેરંટર હતો ને, એનો જામીન જે થયેલો બેંકમાંથી લોન લેતી વખતે, તો પેલા લોકો ડિફોલ્ટર થયેલા ને, તો એ બિચારો ખાલી પેલા અમારા એક વકીલ પાસે આવતો હતો, મારો મિત્ર હતો એની પાસે. ખાલી મેં એને પૂછ્યું કે તે કાં પૈસા લીધા છે, તું કેમ આવે છે? અરે ભાઈ જવા દેવું નહીં, એમ કે હું આનો ગેરંટર છું, એમ કે સહી કરેલી જ મેં એટલે ફસાયો છું. દરેક તારીખે એને આવવું પડતું હતું. ગેરંટર હતો ખાલી, એમાં એક રૂપિયો બી નહીં ખાધેલો એણે, પણ એને ગેરંટર તરીકે સહી કરેલી. બોલો, બરાબર. કેટલું લાંબુ ચાલેલું એ બધું. સેટિંગ થતાં કાશીરામ રાણા હતા ને, એની સાથે હતું કંઈ. પહેલો તો મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા ત્યારે, તો એ થોડા છોડે, આ બધા લપેટાઈ ગયેલા. પછી છેલ્લે બેઠક કરીને બધું પૂરું કરેલું કંઈ, સમજો. એટલે ગેરંટર પણ બનવું નહીં કોઈના, નહીં તો ફસાઈ જવાય આ પ્રમાણે. કોઈ તને પણ કહે કે લાવ તારો આધાર કાર્ડ આમાં જામીન બની જાય, ભાઈ કંઈ કામ નથી મારે જામીન બનવાની. જામીન બને તો એ લપેટામાં આવી જાય ખોટો, બરાબર. જામીન કાં બનાય કે કોઈ હરિભગત હોય ને તમને વિશ્વાસ હોય કે આ માણસ કોઈનું કરે એવો નથી કે એવો, તમે એને 20-30 વર્ષથી ઓળખતા હોય તો એનો જામીન બનાય, બિચારાનું કોઈ ન હોય તો એવાનું કંઈ નહીં, બરાબર. એટલે જામીન એટલે નમી જા, એટલે નમી જ જવાનું એ સીધા. ચાલો, મન વચન કાયથી પ્રાણી માત્રને પીડે નહીં. મનથી કોઈનો ભૂંડો સંકલ્પ કરવાનો નહીં, કોઈનું બુરું થાય એવો. વચનથી કોઈને દુભાવવાની.
કાયથી એટલે કોઈની જોડે કંઈ એવી રીતે હાથ પગની પણ માથાકૂટ કરવી નહીં, કોઈને દુખાવે એવી, બરાબર. લીલા વૃક્ષની શાખાદિકને દાંતણ માટે ન જ છેદે. લીલું વૃક્ષ હોય, દાંતણ થતું હોય, એનામાંથી દાંતણોના પેલા અમુક વૃક્ષ નહીં આવતા જેમાંથી બાવળ ને આ બધું, એને છેદી નહીં નાખે કે ભાઈ ચાલ ભાઈ એનામાંથી લીલું વૃક્ષ છે ને હજુ, એટલે લીલું વૃક્ષ ન હોય અને પછી નકામું પડી ગયેલું હોય ને એમાં દાંતણ હોય ને એવું હોય તો ઠીક છે, બાકી લીલું વૃક્ષ હોય તો એવી રીતે ન કરે, બરાબર. ચાલો, છેદવાનું નહીં. તેમાં દેવાર્થે તુલસીપત્ર પુષ્પાદિ, હોમાર્થે સમિધ અને દર્ભોને આહરણ કરતો વણી દૂષિત થતો નથી. જો આમાં પાછું જે કહ્યું તે દેવાર્થે તુલસીપત્ર, ભગવાન માટે જે કંઈ તુલસીપત્રને ચૂંટીને લાવવાના છે તે, અને પુષ્પ પણ, પછી હોમ માટે એને પેલી સમિધ જે જંગલમાંથી લાવવાની છે તે, અને તથા દર્ભોને આહરણ કરતો વણી, દર્ભ જે લાવવાનો હોય ને તે, એને જે આહરણ કરતો વર્ણી એટલે એને જે લાવતો વર્ણી દૂષિત થતો નથી, એ દૂષિત નહીં થતો, કારણ કે એ તો એના રોજના ક્રમમાં આવે છે, એ તો એને કરવાનું છે. પહેલાં તો શું હતું કે જે અગ્નિહોત્ર જે છે ને તે બધા કરતા હતા, એટલે આમાં લખેલું છે કે ભાઈ હોમાર્થે સમિધ, એટલે રોજ એની જરૂર પડતી હતી, સમજ્યા. નૈષ્ટિક બ્રહ્મચારીના અને વાનપ્રસ્થના નિયમમાં, તમે વાનપ્રસ્થના નિયમમાં પણ જોયું હશે, આ તો નૈષ્ટિક બ્રહ્મચારીના છે. વાનપ્રસ્થે પણ જે હોમ કરવાના હતા ને તે એને પણ કરવાનો હતો, વૈશ્વદેવ જંગલમાં જઈને પણ કરવાનો હતો એને. અને એની ઝૂંપડી જે તે ઝૂંપડીમાં એને બધા જે સાધન રાખવાના હતી એને તો બહાર સૂવાનું હતું, પણ એને જે નિત્ય કર્મ કરવાના ને એના જે સાધન બનાવવાના કે સાધનો જે રાખવાના જંગલમાંથી, એના માટે ઝૂંપડી બનાવવાની હતી. વાનપ્રસ્થને પણ આવું હતું. એટલે કંઈ વાનપ્રસ્થ થયો એટલે એના નિત્ય કર્મ કે નૈમિતિક કર્મ ચૂકવાના નથી એણે, એના માટે ઝૂંપડી બનાવીને એમાં બધું રાખવાનું છે, ને પછી નિત્ય કર્મ નૈમિતિક કર્મ બધા કરવાના જ ત્યાં પણ, વાનપ્રસ્થે પણ. જેને નિયમ શાંતિથી સાંભળ્યો હશે એને યાદ હશે. આ અગ્નિ પ્રગટાવવા માટેની વ્યવસ્થા, લાકડા જે છે તે બધું એણે જંગલમાંથી લાવવાનું છે ને એ પ્રમાણે રોજે રોજનું રોજ કરવાનું હતું. એટલે તો કહ્યું વાનપ્રસ્થના નિયમ સૌથી વધારે ભારી છે ચારે ચાર આશ્રમમાં. તપશ્ચર્યા કરવાની છે તે બધું જ કરવાનું છે. એને વૈશ્વદેવ કરવાના છે, વાનપ્રસ્થને પણ. વૈશ્વદેવ નહીં કરવાના એવું નથી, સમજો, બરાબર. ચાલો, સૂર્યાસ્ત થયા પછી વિપત્તિ વિના માર્ગમાં ચાલે નહીં. પહેલાં તો આપણે ત્યાં સૂર્ય અસ્ત થાય એટલે પૂરું થઈ ગયું, દિવસ પૂરો થઈ જતો હતો. જે વ્યક્તિ જ્યાં પહોંચે ત્યાં પહોંચી ગયો, પછી આગળ જાય જ નહીં. વટે માર્ગું હોય, જે કોઈ હોય, તીર્થાર્થી જે કોઈ હોય, બરાબર, જે કોઈ યાત્રી તીર્થાર્થી તમે જે પણ કોઈ કહો કે વટે માર્ગું હોય, કામ ધંધા માટે નીકળો હોય, જેવા સૂર્યાસ્ત સૂર્યદેવ અસ્તાચલને પામે એટલે પેલા ભાઈ જ્યાં હોય ત્યાં જ અટકી જાય. અને સંધ્યા બંધ્યા કરેલી હોય કાં કરી નાખે, નદી કિનારો કે એવું કંઈ હોય તો પછી શાંતિથી ભગવાનને યાદ કરે, ઠાકોરજીને જમાડે અને થોડો ટહેલે અને પછી સૂઈ જાય શાંતિથી, બરાબર. પછી સવારે બ્રહ્મ મુહૂર્તમાં વહેલો ઉઠી જાય, સમજી ગયા. એટલે આપણે ત્યાં કોઈ દિવસ રાત્રિએ કામ કરવાની કે રાત્રિએ વ્યવહાર કરવાની કોઈ પરંપરા છે જ નહીં. સૂર્ય અસ્ત એટલે કામ પૂરું, બરાબર. હા, એટલે અહીંયા મંદિરે આવીને ભગવાનનું ઉચ્ચ સ્વરે રાધિકાજીના પતિ એવા શ્રી કૃષ્ણનું કીર્તન ગાવાના, ભજન કરવાનું, ભોજન કરવાનું ને સૂઈ જવાનું શાંતિથી. બીજી કોઈ માતા, સમજી ગયા. ચાલો, દિવસમાં પણ માર્ગમાં વિચરતા જંતુઓને જોઈને ધીમેથી તેને વિશે પાદ નહીં મૂકીને માર્ગમાં ચાલે. આ આગળ પણ આવેલું કેમાં વાનપ્રસ્થિના કે સાધુના નિયમમાં આવેલું કે ચાતુર્માસને વિશે એક જગ્યા પર તો રહેવાનું જ છે. કેમ કે કાદવ કિચ્ચડ આદિ જે કોઈ થાય એમાં અસંખ્ય જીવાત હોય, તે બધી મરી જાય નહીં, એટલે એને અદ્ધર ચાલતા ચાલતા જવાનું છે. જોરમાં પગ અફાડીને નથી ચાલવાનું, એ તો જીવાતો મરી જાય. ધબધબ ચાલવાનું નહીં. ઘરમાં પણ દાદર પણ ઘરમાં ધબધબ નહીં ઉતરવાના. કોઈ ધબધબ દાદર ઉતરતો હોય તો એને રોકવાનો, ટોકવાનો. જેના ઘરમાં ધબધબ ચાલતા હોય ને સ્ત્રી કે તેના ઘરમાં લક્ષ્મીજી નહીં આવે. બહેનોને ખાસ એવી આદત હોય, ચાલે ને ધબધબ ચાલે. દાદર પણ છે ધબધબ ચરે. બેઠા બેઠા પછી પેલા તાંટિયા હલાવતા હોય. અહીંયા મંદિરમાં મેં ઘણાને જાય, જ્યાં પારી પર બેઠેલો હોય ને તો પણ આમ પગ હલાવતા હોય. એવી રીતે નહીં હલાવવાના. સંધ્યાકારે તો જરા પણ નહીં હલાવવાના, બરાબર. સાવનની તો સંધ્યાકાર પછી કરવાની જ નહીં, તો સવારે ઝાડુ કરવાનું છે, એ પછી ઝાડુ કરવાનું જ નથી. ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ જંતુઓને જોઈને ધીમે વિશે એટલે ધીમે ચાલે એમ.
બરાબર, પેલા મરી જાય એવી રીતે જોર જોરમાં કીડા મકોડા બધાને મારતો નહીં. જંતુ પ્રાય જળાશયમાં સ્નાન કદાપી ન જ કરે, ભગવાને ના પાડેલી જ ને. બરાબર, જે કોઈ એમ કહે કે જળાશય હોય કે જે કોઈ જળને વિશે ઘણા બધા જીવજંતુ હોય ત્યાં સ્નાનાદિક ક્રિયા ન કરવી. શિક્ષાપત્રીમાં પણ આ વાત કરેલી છે. કેમ તમે સ્નાન કેમ કરવા જાઓ છો? તો શરીર જે છે એને પવિત્ર કરવા માટે. હવે તમે ત્યાં જાઓ છો, કેટલા બધા અસંખ્ય જીવજંતુઓ મરી જશે તો ઉલટી પવિત્રને બદલે અપવિત્ર થશે અને પાપ ચડશે. એટલે પાણી પહેલાં જોવું, શુદ્ધ નિર્મળ પાણી હોય તો જ એને વિશે સ્નાન કરવું. બરાબર, પહેલાં એવું જોતા હતા. ચાલો, અન્ય જળાશય ન હોય તો તેમાંથી જ ગાળીને જળપાત્રમાં લઈને તે થકી બહાર તેનાથી સ્નાન કરે. એટલે એવું લાગે કે ભાઈ આમાં ડાયરેક્ટ સ્નાન થાય એવું નથી, તો અંદરથી થોડું કરીને પાણી જે કાઢે અને પછી એને પેલું ઘરનું હોય એનાથી ગાળે અને પછી બહાર જળાશયની બહાર ઊભો સ્નાન કરી દે. બરાબર, શુદ્ધિ અર્થે જળ પાત્ર વિના અને પાછળનો કચ્છ કાઢ્યા વિના મૂત્રોત્સર્ગને કરે નહીં. બરાબર, એટલે શું કહ્યું? શુદ્ધિ અર્થે જળ પાત્ર વિના, એટલે સાફ સફાઈ કરવાની હોય એના માટે એમ કહે કે જળનું પાત્ર ન હોય એટલે એના વિના, અને પાછળનો કચ્છ કાઢ્યા વિના મૂત્રોત્સર્ગને પણ કરે નહીં. આપણો પેલો પહેરેલો હોય ને, કચ્છ પહેરે ને આપણે, પહેલાં પેલો ધોતિયા પેલો કાછડો વાળીએ ને એને કચ્છ કહેવાય. બરાબર, એટલે એને કાઢ્યા વિના મૂત્રોત્સર્ગને કરે નહીં. એ કાઢવો તો પડે જ ને. ઘણા લોકો એમ જ કરી નાખતા હોય. પછી એમાં શું થાય? ન્યૂટનની ગતિનો ચોથો નિયમ લાગી જાય. બરાબર, કે ગમે એટલો પહેલવાન માણસ હોય પણ એનું છેલ્લું બિંદુ ક્યાં જાય? સમજી ગયા? હા, બરાબર. હા, આ ન્યૂટનની ગતિનો ચોથો નિયમ છે. બરાબર, એ ન્યૂટનને પણ ખબર હતી નહીં, પણ પાછળથી પછી એના જેવા એને ખબર પડી કે 200-300 વર્ષ પછી એના જેવો એક મહાન વૈજ્ઞાનિક થશે ચોટલીવાળો, ત્યાં આ નિયમ આપશે. બરાબર, એટલે ન્યૂટનના નામ પર આપણે, માણસ સારા એટલે એના નામ પર આપણે આ નિયમ બહાર મૂકેલો છે માર્કેટમાં. બરાબર, આઇઝેક ન્યૂટનનો આ ચોથો નિયમ છે. સમજી ગયા? એટલે એટલા માટે જ કાઢેલો એણે બહાર. પવિત્રતા જાળવવી હોય તો શાંતિથી વ્યવસ્થિત તમારે જે કોઈ વસ્ત્ર જે કંઈ છે તેને ઢીલા કરીને પ્રમાણસર એને જે કંઈ છે એ કાઢીને વ્યવસ્થિત મૂત્રોત્સર્ગ કરવું, અને પછી એને જે કંઈ ધોવાની કે સાફસૂફ કરવાની ક્રિયા છે તે કરવી. હાથ પગ ધોવા, કોગળા કરી લેવા અને પછી તમારું કાર્યક્રમ ચાલુ કરવું. 4, 8 અને 12 એ પ્રમાણે નિયમ છે. લઘુ શંકા કરો તો 4, જમો તો 8 અને ગુરુ શંકા કરો તો 12. ચાલો, કોઈને કંઈ પૂછવું છે હજુ કે મોડે થઈ ગયું? જમો તો કેટલા કોગળા કરવાના? 8. લઘુ શંકા કરો તો 4 અને ગુરુ શંકા કરો તો 12. ગુરુ શંકા એટલે ખબર છે ને? હા, બસ. ચાલો ચાલો હવે આગળ. આત્મઘાતને તીર્થમાં પણ કદાપી ન કરે. આત્મઘાત એટલે ખબર જ છે ભાઈ? બરાબર, આત્મઘાત એટલે શું? કૂદી જાય એટલે આત્મઘાત. બરાબર, આત્મહત્યા કરે તેને આત્મઘાત કહેવાય. બરાબર, ચાલો. એ શું છે? તીર્થમાં પણ કેમ ન કરે કે ભાઈ પહેલાં તીર્થને વિશે લોકો જતા હતા, કંઈક પાપાચરણ થઈ જાય કે કંઈ ભૂલ થઈ જાય તો તીર્થમાં જાય અને પછી કાશીએ કરવત મુકાવા જતા હતા. એ જગ્યા અત્યારે પણ છે. હા, કાશીમાં કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર છે ને, એની બાજુમાં એક જગ્યા છે, ત્યાં એક મોટો આમ હોલ જેવું છે, આમ કાણા જેવું. એને વિશે પહેલાં આમ માથું મૂકતા હતા અને એક કરવત હતી પહેલાંના સમયમાં. અમે ગયેલા ત્યારે 1998-99 હતી. એટલે એ કરવત મુકાવે એટલે પેલો ભાર દઈને માથા પર મારે કરવત, એટલે અહીંયાથી ગરદન જે છે સીધું ડોકું નીચે પડે અને ગંગાજીમાં ચાલ્યું જાય. એટલે પહેલાં લોકો કહેતા નહીં હતા કાશીએ કરવત મુકાવા જાય છે, હસવામાં બોલતા હતા ને પહેલાં. તમારા વખતની આ લોકોના સમયની આ કહેવત છે, સાહેબને ખબર હશે. પેલો પૂછે ને કાં જાય તે કંઈ કાશીએ કરવત મુકાવા જાઉં છે, કાશીનું મરણ. એટલે આ પ્રમાણે છે, સમજો. કહેવત હોય ને એની પાછળ પણ કંઈ ને કંઈ એવું કંઈક કથા વાર્તા ગ્રામ્ય કે એવું કંઈ હોય. આ પ્રમાણે અમે એ કરવત જોઈ આવેલા, અમે એ કરવતના દર્શન કરેલા છે, સમજો. અને અરે પેલો
હોલિવૂડનો સ્ટાર હતો ને સિલ્વસ્ટર સ્ટેલોન, સિલ્વસ્ટર સ્ટેલોનનો છોકરો હતો ને એક્સિડન્ટમાં મરી ગયેલો. તો એને એવું લાગ્યું કે એની આત્મા છે ને તે જીવ ગતે નહીં ગયો, એટલે એની ગતિ બરાબર થઈ નથી. તો એ સિલ્વસ્ટર સ્ટેલોનને કોઈએ કહ્યું તો પૂછતા પૂછતા કાશી સુધી આવેલો અને અહીંયા આવીને શ્રાદ્ધ કરી ગયેલો એના છોકરાનું. બહુ રડેલો. બરાબર. હવે એને તો કંઈ એટલી અક્કલ બુદ્ધિ પણ નહીં હશે, પણ કોઈએ કહ્યું એટલે કરી ગયો એમ, સમજો. એટલે આપણી સનાતન સંસ્કૃતિ જીવ જે છે સમજો, એના જીવન પહેલાંની અને જીવન પછીની બંને ગતિને સ્વીકારે છે એના કર્મને આધારે. ત્યારે પરદેશમાં બીજી જે કોઈ સંસ્કૃતિઓ જે છે એ બધા ચારવારવાલા છે. શરીરના મોતને જ મોત સમજે છે. બરાબર. એટલે શરીર મરી ગયું એટલે બધું જીવ બીવ એવું કંઈ નહીં, બધું ચાલી ગયું એક સાથે જ એમ. બુદ્ધિઝમ, જૈનિઝમ અને ચારવાર્ક આ ત્રણ જે છે તે નાસ્તિક છે. બરાબર. અને પેલા છ જે કયા સાંખ્ય, યોગ, ઉત્તર મીમાંસકો, પૂર્વ મીમાંસકો, એટલે ઉત્તર મીમાંસા, પૂર્વ મીમાંસા, ન્યાય અને વૈશેષિક, આ છ જે છે એ છને પાછા આસ્તિક દર્શનમાં ગયા છે. બરાબર. અમુક જગ્યા પર એવું ન્યાયવાળાનું કે તમને એમ કહી કે વૈશેષિકને એવું લાગે કે એ લોકો થોડા નાસ્તિક તરફ જાય છે, પણ એ લોકો પણ પૂરા નાસ્તિક નથી. આ ત્રણ જે છે તે નાસ્તિક પૂરેપૂરા છે. મહર્ષિ ચારવાર્ક હતા ને, એ તો ખાલી ફેરવેલું એમને અસુરોને મોહ પમાડવા. આપણે જેમ અમુક વસ્તુ નથી કહેતા ન્યૂટનની ગતિનો ચોથો નિયમ, એવું એમ એમણે એવો નિયમ બહાર પાડ્યો કે શરીરનું પાલન પોષણ કરો, મસ્તીથી રહેવું, ખાવું પીવું. કોણે સ્વર્ગ જોયું છે, કોણે નર્ક જોયું છે, મર્યા પછી કોણે જોયું છે? એટલે ખાઈ પીને લહેર કરો. એટલે અસુરો એની વાતમાં આવી ગયા, એ ગયા બધા પોતપોતાના સ્થાન પરથી ભ્રષ્ટ થયા. બરાબર. એટલે એ તો એમણે જાણી જોઈને કરેલું. ભગવાન બુદ્ધની જેમ એમણે કેવા વેદોને ખોટા કરેલા જાણી જોઈને. કેમ? ભાઈ વેદોમાંથી લોકો હિંસા ગ્રહણ કરતા હતા, ખોટી ખોટી હિંસા કરતા હતા. અને બુદ્ધ ભગવાનને હિંસા જરા પણ પ્રિય નહીં હતી. એટલે કે વેદોમાંથી જો હિંસા ગ્રહણ કરતા હોય તો આપણે વેદોને પણ ખોટા કરી નાખીએ. એટલે હિંસક તો જીવની વૃત્તિ હોય છે, સમજો. પણ એક આ લોકો વેદના નામે ચડી ખાય છે, તો એણે વેદોને પણ ખોટા કરી નાખ્યા. ભલે બુદ્ધિઝમ આખો પછી નાસ્તિક કહેવાયો ને. બરાબર. એટલે ઘણી વખત મોટા પુરુષ પણ એવા ચરિત્ર કરે સમય સંજોગોને અનુસરીને. એટલે એના એ ચરિત્ર ઉપર કે મોટા પુરુષ ઉપર ડાઉટ કરવો નહીં. ત્યારનો સમય એવો ચાલતો હોય, પબ્લિક એવું હોય એટલે કરવું પડે. હવે તમે જ વિચાર કરો, પેલા લોકો સિયાચીન બોર્ડર ઉપર -47 ડિગ્રી ટેમ્પરેચરમાં પેલો સૈનિક ભારત દેશની રક્ષા કરતો હોય અને એને કેટલો પગાર મળતો હોય, અને અહીંયા પેલો ફિલ્મનો હીરો ફકીર મોહમ્મદ ઢોલવાળો, એને એક પિક્ચર દીઠ કેટલી ફી મળતી હોય. હવે આ કેટલી બધી ડીમોટિવ કરનારી વાત છે, સમજો. માણસને કેટલી મોટી અસમાનતા છે કે પેલો -47 ડિગ્રીમાં દેશ માટે ઊભો રહેલો છે, તો એને તમે પગાર આપો છો. ના, આ બધા 200 500 કરોડ રૂપિયા કમાઈ છે, ખાલી હા કરે છે, જેમાં કોઈ ખરો મેસેજ પણ નહીં તો સમાજને. તમે જો. બરાબર. કેટલું અંધારું છે, વિચાર કરો તમે. અને એમાં જવાબદાર પાછા આપણું પબ્લિક આપણે જ છે. વી આર રિસ્પોન્સિબલ. એકચ્યુઅલી આપણે કહેવું જોઈએ કે પેલો સિયાચીન બોર્ડર પર જે ગયેલો છે ને એને કરોડ રૂપિયા પગાર આપો. આપણે નહીં બોલતા. એને શું જરૂર છે? એને વોટ ઇઝ ધ રિક્વાયરમેન્ટ? એને એવી કઈ જરૂર છે કે -47 ડિગ્રીમાં ત્યાં બેઠેલો દંબુક લઈને બેસી રહી, હાલે ચાલે ફરે? એને કાં જરૂર છે એવી? એને કોણે કહ્યું હતું એવું કરવાનું? પણ કોઈ દિવસ એના માટે કોઈ આંદોલન કર્યું કે એને 1 કરોડ રૂપિયા પગાર આપો? તમને નહીં લાગતું કે એને 1 કરોડ રૂપિયા પગાર આપવો જોઈએ? મને લાગે છે એવું, સમજો. પણ આવો કોઈને વિચાર પણ નહીં આવ્યો હોય. બરાબર. આ દુનિયા છે. અને આ લોકોને 100 કરોડ રૂપિયા 50 100 કરોડ, જ્યારે પેપરમાં ફિગર વાંચો ને મારું જો મગજ તને તમને લાગે છે કે એને 100 200 કરોડ રૂપિયા આપવા જેવા છે? ગમે એટલું કામ કરતો હોય ને, સમજો. આ દુનિયા છે. મૂર્ખોની દુનિયામાં કમી નથી. એટલે મિર્ઝા ગાલિબ કહી ગયેલા આજથી 400 વર્ષ પહેલાં, દુનિયા મેં મૂર્ખો કી કમી નહીં है गालिब, एक ढूंढोगे तो 1000 मिल जाएंगे. બરાબર. એની વાત સાચી હતી. તમે એક શોધો 1000 મળી જાય તમને. છે જ ને. આ બધા આટલું બધું કમાય એ લોકો.
હવે તમે કહો એને સ્ટાર કે સુપરસ્ટાર કે હું સુપરસ્ટાર, એ કેવો સુપરસ્ટાર, એમાં એણે હું શું સુપર કામ કરી નાખ્યું, અને એ સ્ટાર કેવો, ગમે એવા સુકૃત હોય, પણ આ તો હવે યુગનું પરિવર્તન છે ને, એટલે આ યુગમાં એ લોકોનું ચાલે છે. અંત્ય જે કહેવાય ને આ બધા, એ બધા યુગના હિસાબે પોસાય છે, સમજો, યુગ એવો છે એટલા માટે. બરાબર, એ કંઈ એવું કામ નહીં કરતા કે એને સુપરસ્ટાર કેવું કે તમે સ્ટાર કેવું. બરાબર, નેશનલ એવોર્ડ આપે પાછા એ લોકોને. હવે એને શું નેશનલ એવોર્ડ આપવાનો, એ કરે શું છે છેલ્લે, સમજો કામ. હે, આ મંદિર બી બનાવે પેલા સાઉથવાળા. એટલે કહેવાનો મતલબ આપણે એવું કહીએ છીએ કે માણસ, ટેકનોલોજી બહુ ડેવલપ થઈ ગઈ, માણસ બહુ હ્યુમન બિંગ બહુ ઇવોલ્વ થાય છે, કે ડેવલપમેન્ટ બહુ થાય છે. એકચ્યુઅલી એવું નથી. પણ એકચ્યુઅલી તમે વિચાર કરો ને તો અત્યારે પણ ઇન્ટેલિજન્ટ લોકો જે કહેવાય ને, જે હકીકતમાં ઇન્ટેલિજન્ટ છે, એ બહુ ઓછા છે. બરાબર, કોઈ એવો કંઈ વિચાર જ નહીં કરતું, ગધા ખાના જાણે ને ગધા ઉઠના જાણે ને ગધા સોના જાણે, બસ આ જ છે. કોઈને કંઈ પડી નથી ને કોઈને કંઈ ખબર નથી. બરાબર, દુનિયામાં હજુ પણ બધા બહુ ગધા લોકો છે, બહુ મૂર્ખ લોકો છે. એમને એમ થોડા હોશિયાર માણસો નવા નવા પક્ષ ખોલીને પોતાની રાજનીતિ ચાલુ કરી દે છે. 50-100 કરોડ રૂપિયાનું ભંડોળ બી ભેગું થઈ જાય છે. બરાબર, એમાં કોઈ એલિજિબિલિટી ક્રાઇટેરિયા જ નથી. તમારે નેતા બનવું હોય એના માટે નો એલિજિબિલિટી ક્રાઇટેરિયા. 4થી પાસ પણ કરી શકે, નેતા બની શકે. અને એને મત આપવા જાય પેલો PhD, અને એના વોટની કિંમત 1 છે ને. બધી અસમાનતા, બહુ સારી ખામિયા હે, તમે સમજો. પણ શું કરવાના, તમે કહો આપણે શું કરી શકીએ, કાંઈ નહીં. આવું છે બધું. બરાબર, ચાલો, જય સ્વામી નારાયણ. શું કહ્યું કે ભાઈ તીર્થમાં પણ આત્મઘાત ન કરે, જાતિમાંથી ભ્રષ્ટ કરનાર કર્મને ન જ કરે. જાતિમાંથી ભ્રષ્ટ કરનાર કર્મોને ન જ કરે. એટલે પહેલાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય જે 3 દ્વિજ જે છે, એના જે નિયમ કયા એ પ્રમાણે એને વર્તવાનું છે. બરાબર, ખાવા પીવા બધી બાબતમાં પંચવર્તમાન પાડવાના છે, બધી બાબતમાં. બરાબર, એટલે એવું કોઈ કર્મ એણે કરવું નહીં કે ભાઈ એ પોતે કે પેલા બીજાને કોઈને જાતિમાંથી ભ્રષ્ટ થાય પેલો. બરાબર, ચાલો. હસ્ત, ચરણ, ચક્ષુ આદિ અંગની ચપળતાને ન કરે તથા કૂદે નહીં. ઘણા લોકોને આદત નથી હોતી, હાથની ચંચળતા હોય, તો પેલા કોઈ બાજુવાળો જતો હોય તેને ચિમતા ભરે આમ કરીને. બરાબર, ઘણાને પેલું પગની એવી હોય તો આમ બેઠો બેઠો પગ હલાવ્યા કરે, પગ મારે, આમ તેમ ગોડાગોડી કરે. પછી આ આરતીમાં હોય ને પેલા આગળવાળાને ગોડા મારે, પાછળવાળાને ગોડા મારે, આમ કરતો ચાલે. બરાબર, આ બધી ચંચળતા કહેવાય હાથ પગની. ઘણાને આંખની ચંચળતા હોય, લેવા જાય મૂકવા જાય. બરાબર, આમ કરીને લેવા જાય, આમ કરીને મૂકવા જાય. બરાબર, એટલે એ આંખની ચંચળતા કહેવાય. સ્થિર મગજની હોય ને, મંદિરમાં પણ આવ્યો તો એક સાથે બધે જોઈ લે. બરાબર, ઝાડુ મારતો જાય. બરાબર, અને નજર મારતો જાય બધે. બરાબર, બધી જગ્યા પર ઝાડુ ફરતું જ જાય એનું, એક સાથે ઝાડુ બધે જ લાગે એનું. બરાબર, આંખ બધી સાફ થઈ જાય, ચોખ્ખી કરી દે એકદમ. સમજી ગયા? એટલે એ ચક્ષુની ચંચળતા કહેવાય. એક સાથે બધું રૂપ જોઈ લેવું એ ચક્ષુની ચંચળતા, કંઈ રહેવું ના જોઈએ બાકી. બરાબર, એ ચક્ષુની ચંચળતા કહેવાય. ચલો ભાઈ, તો જીવું છે તેવું કહેવું તો પડે ને ભાઈ, સમજ નહીં પડે તમને. તમે કહો કે એની ચંચળતા કેવી આવે, તો વક્તાને જેવી સમજ પડે એવી કહેવી તો પડે જ. પછી તમે કહો કે ભાઈ આવું બોલે જ ભાઈ, તો ભાઈ બોલવું તો પડે જ ને. તો ન બોલે તો ભાઈ ખબર જ કાઢી પડે. ચાલો, એટલે એ ચંચળતા ન કરે તથા કૂદે નહીં. બરાબર, આમ કરીને ભૂચકો મારે ને, કૂદે ને, તે કૂદવાનું નહીં એમ. એ કૂદવાનું પણ એટલે એ પણ ચંચળતા જ છે. એટલે સીધો સ્ટેબલ જેમ ચાલતો એમ ચાલ્યા કરે. આ કોઈ જગ્યા પર ખાડો હોય ને એવું કૂદવું પડે અલગ વાત છે, કે કોઈ જગ્યા પર કાદવ કિચ્ચર હોય ને કૂદે અલગ વાત છે. પણ ખાલી કૂદતો ન ચાલે. ઘણાને એવી આદત હોય, ખબર તમને, આમ રસ્તામાં ચાલતા હોય તો આમ કૂદાકડો મારે ઓચિંતો. ગાડી પણ આમ સીધી ચલાવે તો ઓચિંતી બ્રેક મારી દે, પછી આમ અટકી જાય, પછી થૂકે પાછો. બરાબર, આ પાન માવાળાની પાછળ તો ગાડી પણ નહીં ચલવાય, આમ કરે ઓચિંતી બ્રેક મારે, પછી થૂકે પાછો. હવે થૂકે એનો પ્રોબ્લેમ નહીં, એની પ્રસાદી જે છે તે બધી એના પ્રસાદીભૂત જે કોઈ ચંદન પુષ્પનું જે કંઈ હોય એનું જળ, તે બધું ચરણામૃત જે એનું છે તે બધું આપણે પ્રાપ્ત થાય. બરાબર, એટલે એની પ્રસાદીનો લાભ આપણે મળે પાછો. પછી પાછો હશે કરતા થૂકીને પાછું એવા હશે મસ્ત. ચાલો, રાજા, સત્પુરુષો,
સ્ત્રીઓ અને ગુરુઓ સાથે વિજયની વાંછાથી વિવાદ ન જ કરે. નામ જો કેવા કયા જ તે. પહેલાં રાજા જોડે વિજય મેળવવા જાય અને વાદ વિવાદ કરે, મોદી સાહેબ નજરમાં રાખે, પછી ઈડીના દરોડા પડે, ઇન્કમ ટેક્સના દરોડા પડે, બરાબર, પછી કોઈ જૂનું સમન્સ બહાર આવે, બધું આવે એકસાથે. પેલો કે આટલા બધા એકસાથે ઊભા થઈ ગયા, જીવવાનું ભારે પડી ગયો હતો, બરાબર. એટલે રાજા સાથે જીતવાની વાંછાથી વિવાદ કરવો નહીં, બરાબર, ગેમ કરી નાખે. પછી સત્પુરુષો જોડે કદાચ એ વિજયની વાંછાથી કંઈ પણ કરે તો પેલા સત્પુરુષોનો બિચારાઓનો જે કંઈ બગાડે નહીં એનું કંઈ, પણ એનો શ્રાપ લાગી જાય, સમજો. હવે એનો શ્રાપ લાગે એટલે પેલો બિચારો કામ તમામ થઈ જાય એનું, બરાબર. એટલે પેલું કહી ને કિસી કે ફટે મેં પેર ડાલને કા નહીં, એટલે જેને જે કરવું હોય તે કરે, આપણે શું લેવા દેવા. એટલે સત્પુરુષો જે હોય એને છેડવાના નહીં, બરાબર, એને જીતવા જવું નહીં. સ્ત્રીઓને કોઈ માણસ હરાઈ નહીં શકે, કારણ કે એની જોડે વિવાદ કરો તો તમે ગમે ત્યારે એ તમને ગમે ત્યારે ગમે તે હિસાબે હરાવશે જ, બરાબર. એટલે એ હરાવવામાં બહુ કુશળ હોય અને એની પાસે બધા એટલા બધા રત્ન છે કે લોકો એનું કહેલું પહેલાં માનશે, તમારું કહેલું કોઈ માને નહીં. એટલે એની જોડે વિવાદ કરવો નહીં. હા, તથા ગુરુ સાથે પણ ભગવાને ના પાડી કે ભાઈ પોતાના જે ગુરુ હોય કે આચાર્ય હોય, કદાચ ઓછું ભણેલા હોય કે કદાચ વાદ કરવામાં એટલા હોશિયાર ન હોય તો એને હરાવીને તમારે રાજી ન થવું. કદાચ એને કંઈ ઓછી સમજ પડતી એવી તો જાહેરમાં તો કદાચ એનું અપમાન જરા પણ નહીં કરવું. પછી એકાદમાં મળો તો એને શાંતિથી કહેવું કે ભાઈ તમે આવું જે કેવું છો, મને એમાં આટલી શંકા છે, આ શંકાનું નિવારણ કરો, એવી રીતે વાત થાય. પણ એને પછી જાહેરમાં તમે લલકારો આવી જાઓ, બરાબર, તમે આ ખોટું કહ્યું છે, બરાબર, અમે તમારી જોડે શું કરવા માંગીએ છીએ, શાસ્ત્રાર્થ કરવા માંગીએ છીએ, એમ કરીને ગુરુ પદે જે બિરાજમાન છે એની જોડે શાસ્ત્રાર્થ નહીં થાય, બરાબર, એની જોડે લડાઈ ઝઘડો ના થાય. જે કોઈ ગુરુ પાછા ઘણા બધા પ્રકારના કયા આપણે આમાં આવેલું એ પ્રમાણે, બરાબર, વયોવૃદ્ધ ગુરુ હોય, કોઈ જ્ઞાન વૃદ્ધ ગુરુ હોય, ઘણા બધા ગુરુઓ છે, બરાબર. ચાલો, વર્ણની વાણીથી પણ બીજાઓને ઉદ્વેગ કરે નહીં, અમારી જેમ, બરાબર. અમે બોલીએ એટલે સામેવાળાને ઉદ્વેગ થઈ જાય, એ અમારા ત્રણ ભાઈનું લક્ષણ છે, બરાબર. અમે લોકો જઈને ઊભા રહીએ એટલે બોલવાની પણ જરૂર નહીં પડે. ત્રણ જઈને ઊભા રહીએ ને આમ ખાલી 2 વાર કરીએ એટલે પેલો થાય કે આ કાં આવેલા છે, જાય તો સારું, બરાબર. જય સ્વામિનારાયણ. હવે એ બીજાને ઉદ્વેગ કરાવીને આપણે કંઈ ફાયદો નથી, સમજી ગયા, એ ખોટી રીત છે, બરાબર. એટલે વાણીથી પણ બીજાને ઉદ્વેગ કરાવે નહીં. મારા અમુક મિત્ર હતા, તમે નાનાતરમાં ઘરે આવે ને તો પહેલાં પૂછે નિલેશ છે, નકું ના નથી, તો બેસે. પણ જો નિલેશ હોય ને તો ચાલ્યા જાય. નિલેશમાં ભાઈ પેલો છે ને આવ્યો નથી, હેલો સામે જ આવ્યો. મારો એક ફ્રેન્ડ હતો, ફાર્માસિસ્ટ જ છે, અત્યારની દુકાન છે અમારા ઘર હનીપાર્ક રોડ પર જ છે. તે મારા ઘરે આવે ને તરત જ પૂછે નિલેશ નહીં, કે નિલિયો છે, મને કહે. હું ના નિલિયો નથી. કેમ? એનું કંઈ કામ હતું. અરે કામ નહીં એમ કહે, જવા દે નહીં એમ કહે કે. મેં કહું કંઈ તો પણ શું તું જવા દે નહીં એમ કહે કે. પછી બેસે, હું એમ કહું ને પછી હું ખાલી પણ કરે, નિલિયો આવી ગયો તે ઊભો થઈને ચાલ્યો જ જાય. આની એટલી દહેશત, બરાબર. આ એટલા બધા ગાંડા ગબલા સવાલ કરે ને પેલાને, પેલો અકળાઈને ચાલ્યો જાય છેલ્લે, બરાબર. એ આવું ઉદ્વેગ કરેલો એ અત્યારે બી પૂછે મને, તો ભાઈ હજુ બી એવો જ છે મને કંઈ. હું ના, હવે પહેલાં કરતાં જરા સુધરી ગયો એમ. પહેલાં તો એને બોલવાની જરૂર પડતી હતી, હવે તો એ પણ જરૂર નહીં પડતી. તે કે સુધરો કે બગડો કહેવાય, હું પાછા વધારે લેવાને, બરાબર. એટલે અમને અમારા ત્રણની પહેલેથી સ્ટાઇલ જ એવી. કોઈ કહે કે તમે હવે પહેલાં જેવા જ છો કે પહેલાં કરતાં જરા. મેં કહું ના, બહુ સુધરી ગયા હવે તો, બરાબર. પહેલાં તો બોલીને જ કરતા હતા, હવે તો બોલતા પણ નથી, જઈને ઊભા રહી જઈએ, એમાં જ કામ થઈ જાય છે, સમજી ગયા. એટલે શું છે કે ભાઈ વર્ણની વાણીથી પણ બીજાઓનો ઉદ્વેગ કરે નહીં. એવું ન બોલવું કે પેલા સામેવાળાનો ઉદ્વેગ થઈ જાય, સમજો. ઘણાનું એવું હોય, ઘણાની વાણી પણ બહુ કર્કશ હોય. અરે ઘણા વાતે બહુ બોલતા હોય, એટલું બધું બોલે કે બધાને કંટાળો આવે. તમે જો પ્રવાસમાં જાઓ ને તો એવું ખાસ થાય. 3-4 જણા ગાડીમાં કે એમાં ગયા હોય તો એકાદ જણ કોઈ એટલું બોલતું હોય કે મગજ પર હેમરિંગ થાય. તમને એમ થાય કે આ ચૂપ મરે તો સારું. ટ્રેનમાં પણ એવું થાય, બસમાં પણ એવું થાય, બરાબર. એટલે એ વાણીથી પહોંચાડેલો ઉદ્વેગ છે. ચાલો, પછી બીજાઓને અવિશ્વાસ પાત્ર થાય નહીં, સર્વને વિશ્વાસ કરવા લાયક થાય. આ બહુ મોટી વાત છે. જીવનમાં અગર કોઈ કમાણી કરવી હોય તમારે તો આ સૌથી મોટી કમાઈ આ છે.
તમે ઘરે બેઠેલા હો અને સામેવાળો વ્યક્તિ તમારે વિશે છાતી ઠોકીને એમ કહે કે ના જો એણે કહ્યું છે ને તો એ પ્રમાણે જ હશે, તમારી જિંદગીની સૌથી મોટી કમાઈ આ છે કે તમારી વાત ઉપર કે તમારી ઉપર કોઈ વિશ્વાસ કરે. તમે એમ કહો કે ભાઈ મંગળવાર સુધીમાં તને રૂપિયા મળી જશે, એટલે પેલાને એટલો વિશ્વાસ કે આણે કહ્યું છે ને એટલે મળી જ જશે. કેરાજન કંપની જેવું, બરાબર. અહીંયા પહેલાં પટવાશેરીમાં હતી, હવે આગળ ચાલી ગઈ શાહપુરમાં. એના બિલની એટલી વેલ્યુ કે 100માંથી 90 મેડિકલ સ્ટોરવાળાના બિલ ચેક નહીં કરે. એનું બિલ એટલું પરફેક્ટ હોય, સમજો. કોઈ વસ્તુ એક્સ્ટ્રા નહીં, કોઈ ચોરી નહીં, કોઈ ચકારી કંઈ નહીં. એનું બિલ એટલે કેરાજનું બિલ કહેવાય, આપી જ દેવાનું એમ. એનું બિલ એટલે ગવર્મેન્ટના સિક્કાવાળું બિલ કહેવાય એમ. એમાં ભૂલ હોય જ નહીં ને એમાં ચોરી ચકારી હોય જ નહીં એમ. એવું ઝીણાભાઈ લોખંડવાળા જેવું કે તમે નાના છોકરાને 5 રૂપિયા લઈને પહેલાં મોકલો અને 3.5 રૂપિયાની ખીલી આવતી હોય તો એ પેલા છોકરાને બોલાવશે, એના ખિસ્સાની અંદર 1.5 રૂપિયો મૂકીને આપશે ને પછી કહેશે જા ઘરે જા. અને ઘરે જઈને પપ્પાને કહેજે કે કાકાએ આ 1.5 રૂપિયો આ ખિસ્સાની અંદર મૂકેલો છે, જો ધીરે ધીરે જજે. એટલે પહેલાં ભાગોળ પડે એવી ઇમેજ હતી કે ઝીણાભાઈ લોખંડવાળાને ત્યાં નાનો છોકરો જાય ને તો પણ એને બનાવે નહીં. અત્યારે તો બધે અલગ અલગ ભાવ, માણસ જોઈને પડીકા બાંધે, બરાબર. આ શું છે? તમે તમારા બિઝનેસમાં તમારી ઇમેજ બનાવી એમ, વિશ્વાસ. એવી રીતે ઘણા માણસ પણ એવા હોય, જો ભાઈ થોડો સ્વભાવનો કડક હશે, બોલવા ચાલવામાં આમ તેમ હશે, પણ પૈસામાં એકદમ પાવરફુલ માણસ. પૈસા તારા જરા પણ આમ તેમ નહીં થાય. આ વિશ્વાસ જે છે તે જીવનની બહુ સારી કમાઈ છે, સમજો. એ વિશ્વાસ ક્યારે થાય? તો શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે જે માણસ આચરણમાં સારો હોય એનો વિશ્વાસ એના ઘરના લોકો, સગા સંબંધી અને બહારના બધા કરે. અને જે ચોલ લૂંટારા ધૂતારા હોય એના ઘરના લોકો પણ એટલે એના સંબંધીઓ પણ અને બહારના કોઈ માણસ એની ઉપર વિશ્વાસ કરે નહીં. અહીંયા તમારા પૂર્વજન્મના કર્મ જોડે કોઈ લેવા દેવા નથી, તમારા ભાગ્ય જોડે. અહીંયા તમારું ક્રિયમાણ જોઈએ, તમારું આચરણ કેવું છે તે. કે ભાઈ આપણે કોઈના પૈસા મફતના લેવાના નહીં, સમજો. આપણે કોઈનું જરા પણ ખોટું કરવું નથી. એ તમારો જે વિશ્વાસ જે છે એ તમારો વિશ્વાસ તમારે તમારી ઉપર પહેલાં કેળવવાનો છે, પછી લોકો કેળવશે. તમને લાલચ આવી જતી હોય તો પછી જય સ્વામિનારાયણ, બરાબર. એટલે એ પ્રમાણે કે ભાઈ હંમેશા સર્વને વિશ્વાસ કરવા લાયક થાય, બરાબર. સર્વજન હિતાય સર્વજન સુખાય હોય તો લોકોને એની પર વિશ્વાસ બેસે કે ભાઈ એ ખોટું કરે એવો નથી, સમજી ગયા. ચાલો. દુર્જનોના દુર્વચનો વડે સ્વયં ઉદ્વેગને પામે નહીં. આ બહુ મોટો ગુણ છે. કોઈ ગમે તે બોલે ને પેલાને કંઈ અસર થવી જોઈએ નહીં. અઘરું કામ છે, હકીકતમાં અઘરું કામ છે, અત્યારે બહુ અઘરું કામ છે, પણ તમે આની ઉપર પ્રયત્ન કરો તો નોન રિએક્ટિવ થઈ શકો છો, બરાબર. કોઈ ગમે તે બોલે, તમને એવું લાગે કે તમે સત્યના માર્ગમાં છો તો ડરવાની કોઈ જરૂર નથી. ટાઈમ વિલ સ્પીક, સમજો. એનું કારણ મેં તમને આગળ પણ ઘણી વખત સમજાવેલું હતું કે આપણે જે વાતાવરણમાં રહેતા હોઈએ, બરાબર, આપણા જીવનના જે અનુભવ હોય, બરાબર, આપણે જેવા લોકોને મળતા હોઈએ એ પ્રમાણેનો આપણો એક અનુભવ હોય અને એ પ્રમાણે આપણે આપણો મત જે છે, ઓપિનિયન જે છે તે રજૂ કરતા હોઈએ. અને બીજાના પ્રમાણે કરતા હોય તો એ પ્રમાણે એવું બની શકે કે 2, 3, 4, 5 વ્યક્તિ ભેગા થાય તો બધાના મત અલગ અલગ પડે. પણ એમાં કંઈ બહુ ઝઘડો કરવાની કે એકબીજાની કંઈ વાત કાપવાથી કે એમાં કંઈ બહુ એને મગજ પર લેવાની કોઈ જરૂર નથી. કાળ એક એવી વસ્તુ છે કે કાળે કરીને જે કહ્યું હોય તે સત્ય સામે આવી જાય અને આવી જાય. કાળ કેવું છે ખબર તમને કહું કે આકાશને વિશે જ્યારે સૂર્યનારાયણ તો રોજ આવે જ છે, પણ જ્યારે વાદળ આવે ત્યારે સૂર્યનારાયણ દેખાતા નથી. કોઈ કહે કે કા સૂર્ય છે, પણ પછી જ્યારે વાદળ ખસી જશે તો પેલા સૂર્યનારાયણ એના દર્શન આપવાના જ છે. કાળ અહીંયા આ જગ્યા પર આ કામ કરે છે કે ભાઈ તમારો સમય સારો ચાલતો નથી તો તમે સાચા હોવ તો પણ લોકો તમને ત્યારે સાચા માને નહીં, પણ જ્યારે તમારો સમય સુધરશે એટલે પાછું બધું જેમ હતું તેમ થઈ જશે, સમજી ગયા. એટલે ભગવાન ઉપર અને સમય ઉપર ભરોસો ક્યારે રાખી શકો તમે? જ્યારે તમે સાચા હો. જો તમે સાચા ન હો તો આ શક્ય નથી બનવાનું, બરાબર.
વર્ષ દોઢ વર્ષ પહેલાં સંપ્રદાયની વિરુદ્ધમાં બધા જેટલા બધા લોકો કેટલું બધું બધા બોલતા હતા, બરાબર. કેટલા બધા લોકોએ સોશિયલ મીડિયા પર કેટલા બધા વિડીયો મૂકેલા, સ્વામિનારાયણવાળા આમ છે ને ફલાણું છે ને ઢીમકું છે ને આ ને તે ને કેટલું બધું ચાલતું હતું. ઓહો. પણ ત્યારે આપણે એવો વિશ્વાસ હતો કે ભાઈ કોઈ કંઈ ન બોલશે ને શાંતિથી બેસી રહેશે ને તો પણ વર્ષ સુધીમાં મેક્સિમમ બધું સીધું સાદું થઈ જશે, બરાબર. હવે જે કોઈ જે કંઈ બોલ્યા કે ન બોલ્યા એનાથી કંઈ બહુ ફરક પડ્યો નહીં, પણ વર્ષમાં બધું પાછું જેવું હતું તેવું થઈ ગયું. બધા બહારના જે છે તે લક્ષ્મીનારાયણ દેવના ઉત્સવમાં આવી ગયા. ઉલટાની વાંકા તો આપણાવાળા છે, જે પ્રકારના ચરિત્રો આપણાવાળા કરે છે તો આપણાવાળા વાંકા છે. અમુક જગ્યા પર એવું થઈ ગયું. બહારના તો બધા સીધે સાદા થઈને આવી ગયા, સમજો. એટલે જે કંઈ અનુક્રમ થયો તે થયો, પણ બધા આવી ના ગયા. હવે તે સમય પર શાંતિ રાખતે તો બી આવવાના હતા, અને અશાંત રહ્યા તો પણ આવ્યા જ. એટલે તમે કંઈ ન બોલતે તો પણ આવવાના જ હતા, અને તમે કંઈ બોલ્યા તો પણ આવવાના જ છે, સમજો. પણ હવે આ વસ્તુને સમજવી એ દરેક વ્યક્તિના શું કહેવાય મગજનું કે દરેક વ્યક્તિની ધીરજનું કામ નથી. આપણે છે ને રિએક્ટિવ બહુ જલ્દી થઈ જઈએ છીએ, કેમેસ્ટ્રીના સ્ટુડન્ટને ઓરિજિનલી, એટલે રિએક્શન્સ બહુ જલ્દી થઈ જાય આપણા. અને એમાં પાછા અમુક કેટાલિસ્ટ તરીકે કામ કરતા હોય, એ ભડકો કરાવે અંદર. તો એવા સમય પર શાંત રહેવું બહુ જરૂરી છે. સમય બહુ મોટો સૂચક છે, બધા પરિણામ જાતે આપી દે, બરાબર. એટલે દુર્જનો કંઈ પણ બોલે ઉદ્વેગ ન પામવું, સ્વધર્મ આચરણમાં ધૈર્યધારી થાય. ભાઈ પોતાના જે કંઈ ધર્મ જે છે એમાં ધૈર્ય ધારવું, અને ધીરે 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 તમે ધૈર્ય ધારો એટલે તમારા જે ધર્મ જે છે એ ધીરે 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 તમે એનું આચરણ કરતા થાવ. રાતોરાત લાંબી દાઢી થઈ જતી નથી. ધર્મ પાળવાને વિશે પણ પહેલાં તમને આસ્તિકતા જોઈએ, શ્રદ્ધા જોઈએ. પછી તમે જેમ 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 પ્રયત્ન કરતા જાઓ, તમારી ઉંમર અવસ્થા, શાસ્ત્રોને વિશે શ્રદ્ધા, ભગવાનને વિશે શ્રદ્ધા, સત્શાસ્ત્રોને વિશે, સત્પુરુષોને વિશે જે કોઈ વ્યક્તિ બોલતા હોય એને વિશે તમને જ્યારે વિશ્વાસ થાય ત્યારે ધીરે 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 જે પ્રમાણે શાસ્ત્રોમાં કહ્યું હોય એ પ્રમાણે તમારાથી વર્તાતું જાય. તાત્કાલિક ન વર્તાય, ધૈર્ય રાખવું પડે. આચરણ તમે જે કરો છો એમાં ઘણી વખત એવું થાય કે તરત ફળ આપનારું ન થાય, બરાબર. ભાઈ આપણે ભગવાને કહ્યું કે ભાઈ તમે જે એમ કહી કે આ એ શું કરાવો આપણા નારાયણ કવચને એનું પેલું શું કહીએ આપણે પુરસ્ચરણ કરાવો તો મનવાંછિત ફળને આપનારું થાય. પણ ઘણી વખત પુરસ્ચરણ કરો તો પણ તરત ફળ ન મળે, બરાબર. સમય જાય પછી મળે, કારણ કે આપણો જે સમય હોય એ તો જાય ને થોડોક. એટલે પુરસ્ચરણ કરાવ્યું પછી આસ્તિક ભાવ રાખો કે ભાઈ આપણે સારા સંકલ્પે સહિત કરાવેલો છે તો આપણું સારું થશે. યજ્ઞ યાગાદિક કરાવો તો પણ શાંત ભાવે કરવું. જે કંઈ નિમિત્તે કરાવો તે નિમિત્તે. સામાન્ય રીતે તો કોઈ આ લોક સંબંધી નિમિત્ત રાખવું નહીં, ભગવાનને રાજી કરવા માટે જ કરાવું. તે છતાં માણસ કંઈ કરાવતો હોય તો પણ ધૈર્યધારી થવું, કારણ કે પ્રારબ્ધમાં જે લખેલું હોય તે તો ભોગવવું પડે છે. એટલે ધર્મ પાલન કરવાનું છે, એમાં પણ ધીરજ તો રાખવી પડે. હવે આપણે સિમ્પલ વાત જ તમને કરું, નિત્ય કર્મ નૈમિતિક કર્મ કરવાનો હોય તો એમાં ઘણી વખત કેટલો બધો સમય જતો હોય, પણ એમાં તમે ધીરજ નહીં હોય ને પેલો ફટાફટ કરવા જાય તો થોડું થઈ જાય, એ તો એના સમય જ થાય, બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ